જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ચૈત્ર વદ એટલે કે કૃષ્ણ પક્ષની 2026માં આવતી અમાસ વિશે સંપૂર્ણ માહિતી। તિથિ ક્યારે પ્રારંભ થાય છે, ક્યારે પૂરી થાય છે, શું કરવું અને શું મહત્ત્વ છે તેના વિશે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, ચૈત્ર વદ કૃષ્ણ પક્ષ 2026 અમાસની તિથિ પ્રારંભ થાય છે 16 એપ્રિલ 2026 રાત્રે 8:11 કલાકે, જે આ તિથિ સમાપ્ત થશે તારીખ 17 એપ્રિલ 2026 સાંજે 5:21 કલાકે। તારીખ 17 એપ્રિલ 2026 શુક્રવારે અમાસનું વ્રત રાખવામાં આવશે। આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી, પીપળાના થડમાં દીવો કરવો, દૂધ મિશ્રિત જળ, તે જળની અંદર કાળા તલ, જવ, તુલસીનું પાન, થોડો એવો ગોળ અથવા તો સાકર પધરાવી અને પીપળામાં ચડાવવાથી વિષ્ણુ ભગવાનની અને પિતૃદેવતાની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય છે। પિતૃને મોક્ષ મળે છે, તેના માટે તમારે કૂતરાને રોટલી, ગાયને લીલું ઘાસ, પક્ષીને દાણાચણની વ્યવસ્થા, ગરીબ કે જરૂરિયાતમંદને જે જરૂર હોય તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજના દિવસે પિતૃઓ માટે તર્પણ કરવામાં પણ આવે છે। આજે સ્નાન, દાન અને પિંડદાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે। જો આપણે તીર્થજળોમાં સ્નાન કરવા ન જઈ શકીએ તો જ્યારે આપણા ઘરે આપણે સ્નાન કરીએ ત્યારે સ્નાન કરવાના જળમાં તમે ગંગાજળ કે કોઈ પણ પવિત્ર નદીનું જળ નાખી અને સ્નાન કરી શકો છો। જો તમારા ઘરમાં ગંગાજળ કે પવિત્ર જળ ના હોય તો તમે મનથી આ પવિત્ર નદીઓને યાદ પણ કરી અને સ્નાન કરો તો પણ તમને પુણ્ય ફળની શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય છે। આજના દિવસે મહાદેવ અને તેના પૂરા પરિવારની પણ ખૂબ જ પૂજા લાભદાયી નીવડે છે। મહાદેવને જલાભિષેક કરવો, ભસ્મનું તિલક કરવું, ધતુરો અથવા તો આકડાનું પુષ્પ ચડાવવું અથવા કોઈ પણ પુષ્પ તમે ચડાવી શકો છો। આજના દિવસે મહાદેવને ખીરનું નૈવેદ્ય ધરાવવું ખૂબ જ શ્રેષ્ઠ અને લાભદાયક તથા આરોગ્ય આપનાર, જીવનના સંકટો, કષ્ટો અને વિઘ્નોને નિવારનાર રહેશે। માટે શક્ય હોય તો મહાદેવને ખીરનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું। ત્યારબાદ માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા આજે ખૂબ ફળદાયી માનવામાં આવે છે। માતા લક્ષ્મીજીના મંત્ર જાપ છે, માં લક્ષ્મીની સ્તુતિ છે, વિષ્ણુ ભગવાનના 108 નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે, તે તમે સાંભળી શકો છો, બોલી શકો છો। આ કાંઈ નહીં કરી શકો તો ગીતાજીનો એક અધ્યાય તો તમે અવશ્ય સાંભળજો જ। આજે ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે, જે આપણા પિતૃઓને મોક્ષ ગતિ અપાવે છે। મિત્રો, જો આપણા પિતૃઓને મોક્ષ ગતિ હશે અને પિતૃઓ રાજી હશે તો આપણે તો રાજી રહેવાના જ છીએ। આપણા પિતૃઓનો આપને આશીર્વાદ મળવાનો જ છે। આજના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી અને સૂર્યનારાયણ ભગવાનને અવશ્ય જલ અર્પણ કરવું જોઈએ। તુલસી માતાને દીવો કરી સવારને સાંજ માતાજીની પૂજા કરવી જોઈએ। આપણા કુળદેવતાની અને ઈષ્ટદેવતાની પણ આજના દિવસે પૂજા અવશ્ય કરવી જોઈએ, જે ખૂબ જ લાભકારી છે અને ખૂબ જ પુણ્ય તથા આશીર્વાદ આપી અને જીવનના સંકટો, વિઘ્નો, બાધા, રોગ, શોક અને ઈર્ષામાંથી મુક્તિ અપાવનાર બને છે। ત્યાર પછી આપણે જોઈએ તો આજના દિવસે દાન અને પિતૃ નિમિત્તે દાન કરી અને પૂજા કરવાથી સુખ અને શાંતિ મળે છે। શક્ય હોય તો ગંગા કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરો તો તેના પુણ્યનું તો વર્ણન થઈ શકે તેમ જ નથી। પિતૃના તર્પણ માટે અર્ધ્ય આપો અને તેમના આશીર્વાદ માંગો। જરૂરિયાત લોકોને અન્ન અને વસ્ત્ર કે પૈસાનું દાન કરો। પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ, જે આપણે આગળ જોઈ લીધું। પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટેનો કોઈ શ્રેષ્ઠ દિવસ હોય તો તે કોઈ પણ માસની અમાવસ્યા છે, અને એમાં પણ ચૈત્ર માસ અને ભાદરવા માસની જે અમાવસ્યા છે તે તો ખૂબ જ ફળ આપનારી છે। આજના દિવસે સિદ્ધ પીઠિકા સ્તોત્ર જે આવે છે તે વાંચવું પણ જોઈએ અથવા સાંભળવું પણ જોઈએ। મિત્રો, આપણી ચેનલમાં સિદ્ધ પીઠિકા સ્તોત્ર સંપૂર્ણ ગુજરાતીમાં મેં આપેલું છે, તો તમે જરૂરથી સાંભળજો। તમારા પિતૃઓની મોક્ષ ગતિ જરૂરથી માં ભગવતી કરાવશે। હવે આપણે આ દિવસ સાથે જોડાયેલી નાની એવી વ્રત કથા સાંભળીશું। ચૈત્ર અમાવસ્યા વ્રત કથા।
પ્રાચીન કથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની હતા. તેઓ ખૂબ જ પવિત્ર હતા અને અમાવસ્યાનું વ્રત નિષ્ઠાપૂર્વક પાળતા હતા. એકવાર અમાવસ્યાના દિવસે તેઓએ પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને દાન કર્યું. તેમના નિઃસ્વાર્થ ભક્તિ અને પિતૃઓની પૂજાથી પ્રસન્ન થઈને પિતૃઓએ તેમને આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી. દુઃખ, સંકટો અને વિઘ્નોનો નાશ થયો. આ વાર્તા પિતૃઓની કૃપા મેળવવા માટે પૂજા અને દાનના મહત્ત્વને દર્શાવે છે કે અમાવસ્યાનું કેટલું મહત્ત્વ છે. તો આજના દિવસે જેટલું બને તેટલું ભગવાનના કાર્યોમાં આપણા મનને પરોવેલું રાખવાનું છે. કોઈની નિંદા, કુથલી, ઈર્ષા કરવી નહીં. ઝઘડો, કામ, ક્રોધ કરવું નહીં. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને રાત્રિના સમયે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.